નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, હવે ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. તો ગરમીની ઋતુની અંદર આપણને ઘણી એવી તકલીફો થતી હોય છે. એ તકલીફો આપણને પેટ સંબંધી થતી હોય છે અને ખાસ કરીને કબજિયાત સંબંધી વધારે પ્રમાણમાં તકલીફો ગરમીની ઋતુની અંદર થાય છે. તો એ કબજિયાત સંબંધી તકલીફો થવાનું કારણ પણ ઘણા એવા છે. એ તો આપ સૌ થોડા ઘણા અંશે આપણે પ્રેક્ટિકલી ખ્યાલ પણ છે, કેમ કે આપણા શરીરની અંદર જે પાણીનું જે લેવલ છે એ ઓછું થઈ જાય છે. એના કારણે આપણે ઘણી એવી તકલીફો થાય છે. પેટ સંબંધી અનેક તકલીફો થતી હોય છે અને આપણા શરીરની અંદર જે એક રીતે આપણા બાહ્ય ગરમી અને આપણા શરીરની અંદરની જે ગરમી છે એનું અનબેલેન્સ થઈ જાય તો અનેક તકલીફો વધી જતી હોય છે. તો આપણે બને ત્યાં સુધી આપણે ગરમીની ઋતુની અંદર એવા તો કયા ફળનો જ્યુસનો જો ઉપયોગ કરીએ જેથી કરીને આપણે શરીરને આપણે લૂથી બચાવી શકીએ, ગરમીથી પણ બચાવી શકીએ અને જે કંઈ તકલીફો થાય એનાથી આપણે સુરક્ષિત રહી શકીએ. તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવીશું કે ઉનાળા ઋતુની અંદર સૌથી બેસ્ટ જે જ્યુસ છે, જે બેસ્ટ ફળ છે, એ ફળનો રસ, એ ફળનો જ્યુસ પીવાથી આપણા શરીરની અંદર કેટલા લાભ આપણને મળી શકે એના વિશે વાત કરીશું. તો બને ત્યાં સુધી આપણે સૌએ આપણે ગરમીની ઋતુ થાય, શરૂઆત થાય એટલે આપણે ઠંડા પીણા તે બધુંનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ બને ત્યાં સુધી આપણે કોઈ પણ કેમિકલ યુક્ત વગર જે જ્યુસ બને છે એનો જો આપણે ઉપયોગ કરીએ તો આપણા શરીરની અંદર એકદમ 100% આપણે શરીરને સુરક્ષિત અને હેલ્ધી રાખી શકીએ. તો એની અંદર છે સૌથી પહેલાં તો મિત્રો, ચેનલ ઉપર પહેલી વખત આવવાનું થયું હોય અને તમને આવી જ આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય, મનોભાવના હોય તો એ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે શરૂઆત કરીએ. તો એની અંદર છે મિત્રો, બીલી જે ફળ આવે ને એનો રસ પીવાથી, એનો જ્યુસ પીવાથી આપણા શરીરની અંદર કેટલા લાભ મળી શકે, બરાબર છે. એના અઢળક ફાયદાઓ છે મિત્રો. જે વ્યક્તિઓએ આ બીલીનો જે ફળનો જે રસ, જે જ્યુસ જે પીધું હોય એ લોકોને પ્રેક્ટિકલી અનુભવ પણ હશે અને જરૂરથી કમેન્ટ કરજો જે વ્યક્તિઓએ પીધું હશે કેટલા લાભ શરીરની અંદર બદલાવ થઈ ચૂક્યા છે. તો સૌથી પહેલાં આપણા શરીરની અંદર તાજગી અને એલર્જી ઇન્સ્ટન્ટ આપણને મળી શકે, બરાબર છે. શરીરની અંદર તાજગી અને એલર્જી, જે એલર્જીની સમસ્યા થાય છે એનાથી પણ આપણે છુટકારો મળે, એનર્જી મળી શકે, એલર્જીથી પણ બચાવી શકે, એનું પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂર છે. અને પેટ સંબંધી કદાચ તમને તકલીફ થતી હોય ગરમીની ઋતુની અંદર, ભોજન બરાબર પચતું ના હોય, ગેસ થતો હોય, કબજિયાતની તકલીફ થતી હોય તો એની અંદર 100% તમે છુટકારો મેળવી શકશો. બીજું કે ડાયાબિટીસની અંદર પણ રાહત મળી શકે અને શરીરની અંદર લોહીની અંદર જે કંઈ ખરાબી છે, લોહી ખરાબ થઈ ચૂક્યું હોય, સુગર લેવલ વધી જતું હોય તો એની અંદર પણ આપણને રાહત મળી શકે. એટલે શરીરની જે આંતરિક ગરમી છે, પેટની જે આંતરિક ગરમી છે એને એકદમ બેલેન્સ રાખી શકે. તો એ ફક્ત બીલીનું જે જ્યુસ છે એ જ પીવાની નથી, તમે ફક્ત એના પાન ચાવીને પણ તમે ખાઈ શકો તો પણ તમને જે પેટની જે આંતરિક ગરમી છે એનાથી તમે છુટકારો મેળવી શકો. અને આ જે ગરમીની ઋતુ છે એ ગરમીની ઋતુની અંદર લૂથી જો બચવું હોય તો ચોક્કસપણે બીલીના ફળનો જ્યુસ બનાવીને તમે પી શકો. એની અંદર તમારી ઈચ્છા અનુસાર તમે મધ પણ નાખી શકો, સાકર પણ નાખી શકો અને ખાંડ પણ નાખી શકો. અને વધારે તમારે ટેસ્ટી બનાવવું હોય તો ફુદીનાના પાન એનો રસ પણ તમે બનાવીને નાખી શકો. તો તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે. અને બીજું કે શરીરની અંદર કફની જે પ્રકૃતિ થાય તો એ કફની પ્રકૃતિ પણ થવા દેતું નથી બીલીનું ફળનું જ્યુસ પીવાથી. અને બીજું કે ઇન્ફેક્શનથી બચાવી શકે. સ્કિન પર જે કંઈ સમસ્યા થાય, ઘણી વખત આપણે ઉનાળામાં સૌ જાણીએ છીએ કે સ્કિન પર અનેક જાતની તકલીફો થતી હોય છે. ચામડી પર લાલ લાલ કલરની ફોલ્લીઓ થઈ જાય, એનાથી પણ આપણે બચી શકીએ. અને બીજું છે કે ઇમ્યુનિટી બૂસ્ટ કરી શકે. અને ઘણી વખત આપણે એ લાગે છે કે સિમ્પલ ફળ છે પણ એ કેન્સર સામે પણ રક્ષણ આપણને આપી શકે, બરાબર છે. એટલે ખાસ કરીને સૌથી અગત્યનું જે ફાયદાકારક છે એ છે બીલીના ફળનો રસ પીવાથી. અને તમે એના જે બીજ હોય ને, સફેદ બીજ, એ પણ તમે ખાઈ શકો તો પણ તમને કોઈ વાંધો આવશે નહીં. અને બીજું કે પેટની ગરમી દૂર કરી શકે, કબજિયાત અને ગેસની જે સમસ્યા એનાથી પણ તમે છુટકારો મેળવી શકો. અને બીજું કે દસ્તની જે કબજિયાતની જે તકલીફ છે એને નિયંત્રિત કરી શકે, લોહીની અંદર વધારો થઈ શકે
અને પેટના દુખાવાની અંદર પણ તમને આરામ મળી શકે. એટલે તમારું પેટ એકદમ ચોખ્ખું કાચ જેવું રહેશે. એટલે તમને કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ્સ પણ થશે નહીં અને ગરમીથી તમારા શરીરને સુરક્ષિત પણ રાખી શકશો. તો આજના વિડીયોની અંદર અમારે એ જ તમને જણાવવાનું હતું કે ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. બને ત્યાં સુધી તમે ઠંડા પીણા પીતા હશો તો એનાથી તમે દૂર રહેજો. કારણ કે એની અંદર કંઈક ને કંઈક અંશે કેમિકલ યુક્ત કંઈક ને અંશે મિલાવટ થતી હોય છે. પણ આપણે સ્વાદને અનુસાર એક વખત આપણે જીભને સ્વાદ જે લાગી જાય એ આપણે પીવાની આદત થતી હોય છે. તો બને ત્યાં સુધી આપણે ઠંડા પીણાથી આપણે દૂર રહેવું. અને બને ત્યાં સુધી આવા ફળ જે છે તમે દ્રાક્ષ પણ ખાઈ શકો, બરાબર છે. બજારની અંદર ઉનાળા ઋતુની અંદર પણ ઘણા એવા ફળ મળે છે. તરબૂચ પણ તમે ખાઈ શકો, બરાબર. પણ એની પણ ખાસ કાળજી રાખજો. કેમ કે તરબૂચ કલર વધારે કરવા માટે ઘણી વખત ઇન્જેક્શનનો પણ ઉપયોગ થાય છે મિત્રો. તો એનાથી પણ આપણે બચવું જરૂર છે. જો તમે એવા ફળનો તરબૂચનો તમે ઉપયોગ કરશો એટલે તમને શરદી, ખાંસી, કફની સમસ્યા 100% એક જ દિવસની અંદર તમે એનો ભોગ બની જશો. તો એની પણ ખરીદતી વખતે તમને ખાસ ધ્યાન રાખવું જરૂરી છે મિત્રો. તો તરબૂચનો પણ તમે ઉપયોગ કરી શકો, સાકરનો પણ તમે ઉપયોગ કરી શકો. તો આજના વિડીયોની અંદર મારે તમારે એ જ જણાવવાનું હતું કે લૂથી બચવું હોય, ગરમીથી બચવું હોય, ગરમીની અંદર તમારે અસહ્ય કામ કરવાની કદાચ જરૂર પડે અને તમને શરીરની અંદર ડિહાઇડ્રેશન, પાણીની અછત થઈ જાય, વધારે પડતું પરસેવાના કારણે શરીરની અંદર પાણી ઓછું થઈ જાય એટલે આપણે બેહોશ અને બેભાન પણ થઈ જતા હોઈએ છીએ. તો એવા બધા સમય આવી જાય તો એવા સમય પહેલાં આપણે ચેતી જવું જરૂરી છે. તો જેથી કરીને તમારા વિસ્તારની અંદર કદાચ બીલીના ફળ મળતા હોય, બજારની અંદર હોય તો તમે ચોક્કસપણે લઈ લેજો, બરાબર છે. એનો જ્યુસ બનાવો, એનો રસ બનાવો ને તમે 1 દિવસ 2 દિવસના અંતરે પણ તમે એક ગ્લાસ તમે પી શકો. તો તમને 100% એટલી જબરજસ્ત એનર્જી બૂસ્ટ તમને તમારા શરીરની અંદર રિકવરી અને પેટ સંબંધી કોઈ પણ ગરબડ ગોટાળા તમે છુટકારો મેળવી શકશો. તો આ માહિતી તમને કેવી લાગી? જોરથી તમે 1 વખત 2 વખત તમે પીવાનું રાખજો, જેથી કરીને તમને પ્રેક્ટિકલ અનુભવ પણ તમને થઈ જશે. તો મળીએ કોઈ નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો, ખાસ કરીને તમે ગરમીની ઋતુની અંદર જે વ્યક્તિને સહન ના થતું હોય એ વ્યક્તિએ ખાસ કરીને ગરમીથી બચીને રહેજો, જેથી કરીને વધારે તકલીફ આપણને આપણા શરીરને આપી ના શકીએ. તો મળીએ કોઈ નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળી રહે અને મળવું જ જોઈએ એ મારા ખાસ કરીને પ્રભુને પ્રાર્થના. અને બને ત્યાં સુધી તમારા શરીરનું ખાસ ધ્યાન રાખજો. મોસમ આધારિત આપણા શરીરની પ્રકૃતિ બદલાય છે, શરીરની નેચર પ્રકૃતિ બદલાય છે. એના કારણે શરીર સાથે જે મોસમ બદલાય છે એની સાથે શરીરને મેચ થતાં થોડી ઘણી અંશે વાર પણ લાગતી હોય છે. જેથી કરીને આપણે ઉતાવળીએ કોઈ નિર્ણય લઈએ, ઉતાવળીએ કોઈ આપણે આયુર્વેદિક ઔષધિનો કંઈ ઉપયોગ કરીએ તો બને ત્યાં સુધી આપણા શરીરને થોડી તકલીફ પણ વધી શકે. તો બને છે ધીરજપૂર્વક આપણે કોઈ પણ આયુર્વેદિક ઔષધિઓ છે, દવાઓ છે, ગોળીઓ છે, એનો આપણે ઉપયોગ કરવો, જેથી કરીને આપણે શરીર ધીરે ધીરે કરીને મોસમ સાથે ધીરે ધીરે કરીને મેચ થઈ જાય અને આપણું શરીરને સુરક્ષિત રાખી શકીએ. તો અને ખાસ કરીને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વિશે, ફળનો ગુણધર્મ, એનો ઉપયોગ, એના કયા લાભો વિશે તમારે જાણવાની જો ઈચ્છા હોય, જિજ્ઞાસા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ કોઈ નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.